સુરપણખા જ્યારે નાસિક પંચવટીથી પાછા આવ્યા અને રાવણને સંદેશો આપે કે એ તપસ્વીઓ સાથે એક બહુ સુંદર નારી, બહુ સુંદર સ્ત્રી છે ભાઈ. અને રાવણના મનમાં કામના ઉત્પન્ન થઈ. લગભગ રાતે 11 વાગે રાવણને ખબર પડી, 2 કલાકમાં, એટલે કે રાતે 1 વાગે તો મામા મારી જ પાસે કીધું ચાલો તમારે મૃગ બનવાનું છે અને સીતાનું અપહરણ કરવાનું છે. મામા મારી છે કીધું મને રામનો અનુભવ છે, એ વગર ફરવાળું બાણ મને લાગ્યું, હું 7 સમુદ્ર પાર આવીને પડ્યો. અંજુ એના સારંગમાં ચડાવીને બાણ મારશે તો રાવણ તુંય રહેવા દે. રાવણે તલવાર બતાવીને કીધું તમારે આવું છે કે નહીં. ત્યારે મારી જ વિચાર કરે કે આ દુષ્ટ રાવણના હાથેથી મરવા કરતા તો સારું ભગવાનના હાથે મરવું. અને રાવણ મારીશને લઈ સીતાનું અપહરણ કરે. તો રાવણે 2 સૂત્ર દીધા, ખરાબ વિચાર આવે તો એને ઠેલવતો રહેજે અને સારો વિચાર આવે તો એ તરત કરજે. એટલે તો સંતોએ સૂત્ર બનાવ્યું, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, पल में प्रलय हो जाएगा फिर करेगा कब. આ જીવનનો પ્રલય ગમે ત્યારે થઈ શકે, મૃત્યુ ગમે ત્યારે આવી શકે. ભક્તો, આપણે જે લોક ઉપર રહીએ, આ સંસાર, આ લોકનું નામ છે મૃત્યુ લોક. આમ તો બ્રહ્મલોક સુધી બધાની મૃત્યુ છે, પણ આ પૃથ્વીને મૃત્યુ લોક શા માટે કીધું? કારણ કે આ પૃથ્વીમાં પૃથ્વીનો જીવ ગમે ત્યારે, ગમે તેવી રીતે, ગમે એ સ્થિતિએ, ગમે એ સમયે મરી શકે છે. માટે મૃત્યુ લોક, મૃત્યુ ક્યારે પણ આવી શકે. માટે જીવનમાં સારો વિચાર આવે તો એને તરત પૂરો કરવો જોઈએ, તરત જ. મહાભારતમાં કર્ણ જે દાનવીરોમાં એક છે. કર્ણ બહુ સુંદર, રોજ દાન કરે. એક દિવસની વાત, કર્ણ દાન કરીને પાછા ફેર્યા. એક બ્રાહ્મણને મોડું થયું તો દોડતા દોડતા આવે કે મહારાજ મને ક્ષમા કરજો, મારે મોડું થઈ ગયું. કર્ણએ એમના મંત્રીને ઈશારો કર્યો. મંત્રી જાય, એના કોષ ખજાનામાંથી એ સોના મોહરી ધન લેવા માટે મંત્રી જાય. પણ કર્ણએ પોતાના હાથેથી વીંટી કાઢી અને ડાબા હાથે એ બ્રાહ્મણને દાન કરી. વીંટી જમણા હાથમાં હતી, એ વીંટી કાઢીને ડાબા હાથેથી દાન કરી. મંત્રી આવતા તો કર્ણએ દાન કરી ચૂક્યા હતા. કીધું મહારાજ તમે 1 મિનિટે મારી રાહ ન જોઈ? ચલો મારી રાહ ન જોઈ, પણ તમે ડાબા હાથે દાન કર્યું. શું તમને ખબર નથી જમણા હાથે દાન કરવું જોઈએ? અને એ જ સમયે મહાભારતના કર્ણએ એટલું જ કીધું કે ડાબા હાથમાંથી જમણા હાથમાં હું વીંટી લેવા જાત અને 1 ઘડીમાં જો મારો મન બદલી જાત તો દાનના ફળેથી હું વંચિત રહી જાત. 1 ઘડીમાં જો મારું મન ફરી ગયું હોત તો મને દાનનું ફળ ન મળે. એટલે મનમાં સારો વિચાર આવ્યો કે હું આપું તો મેં તરત આપી દીધો. તો જીવનમાં સારો વિચાર આવે તો એને તરત કરીએ. આજે આપણે ભાગવતના આશ્રયમાં બેઠા છે. આમ તો ભાગવતનો પ્રથમ દિવસ છે, પણ ભાગવત સાંભળતા સાંભળતા જો તમારા મનમાં એવી ઈચ્છા થાય, એવી જિજ્ઞાસા થાય કે આપણે સારો સંકલ્પ લઈએ, આપણે જીવનમાં અનેકો પ્રકારના વ્યસનોથી ઘેરાયેલા છીએ, એ વ્યસનો છોડીએ કે પછી હરિનું નામ લઈએ, તો એ સંકલ્પ તરત સ્વીકાર કરજો. તમને ભાગવતના આશીર્વાદ મળશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
कृष्ण हरे 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 राम 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 हरे हरे। શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યારે આપણે બેઠા બેઠા ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણી સામે ઊભા રહી જાય. જ્યારે આપણે ઊભા ઊભા ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણી સામે નૃત્ય કરે. અને જો આપણે નૃત્ય કરતા કરતા ભગવાનનું નામ લઈએ તો એ ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. એટલે 5 મિનિટ માટે આપ સૌ ઊભા થઈને નૃત્ય કરતા કરતા, જેમ નરસિંહ મહેતા નૃત્ય કરતા કરતા ભગવાનના નામમાં ભજન કરે, જેમ મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, એમ ઉદંડ ભાવથી, એક શુદ્ધ પવિત્ર ભાવથી આપણે ભગવાનના નામ સાથે નૃત્ય અને કીર્તન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ આય, આય, આય. રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ આવો આગળ આવો, માતાઓ આગળ આવો, કૃષ્ણ હરે આગે 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 આગે. હરે રામ 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 હરે બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, જય હો. હરે રામ આવશે. રામ 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 હરે હરે. आना मदन गोपाल हमारे हरि कीर्तन में, 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 कीर्तन में 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 हरि कीर्तन में, भक्तों का मान बढ़ाना हमारे 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 हरि कीर्तन में, यहाँ नाम मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे हरि कीर्तन में। जय हो। राधे।
पधारे काज सुधारे, आप 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 पधारे काज सुधारे। अपने चरण सेवाना हमारे हरि कीर्तन में, अपने चरण सेवाना हमारे हरि कीर्तन में, अपने चरण सेवाना हमारे हरि कीर्तन में, अपने चरण सेवाना हमारे हरि कीर्तन में। आना मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे हरि कीर्तन में। जय हो राधे। नैना प्यासे तुम्हारे दर्शन के, ना प्यासे तुम्हारे दर्शन के, नैना प्यासे तुम्हारे दर्शन के, नैना प्यासे तुम्हारे दर्शन के। इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में, इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में, इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में, इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में। आना मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे हरि कीर्तन में। जय हो राधे। भाव से चरण धोई चरणामृत पावे, चरण धोई चरणामृत पावे, चरण धोई चरणामृत पावे, चरण धोई चरणामृत पावे। बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में, बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में, हाँ बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में, बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में। आना मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे हरि कीर्तन में। गोविंद बोलो हरि गोपाल
ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ 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 ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી હરિનામ સંકીર્તન કી શ્રી પ્રભુપાદ કી નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ કર્મણિ આરંભાણા દુઃખ હત્યે સુખાય ચ પશ્યેત પાકવિપર્યાસં મિથુની ચારિણાં નૃણાં મહારાજ જનક માયાથી મુક્ત થવાનો ઉપાય પૂછે અને પ્રબુદ્ધ ઋષિ ઉત્તર આપતા કહે છે, આ સંસારમાં જીવ અનેકો પ્રકારના કર્મ કરે છે, કાર્ય કરે છે, દુઃખોથી મુક્ત થવા માટે કે પછી સુખી થવા માટે. પણ એ કાર્યનું ફળ તો માત્ર દુઃખ ઉત્પન્ન કરનાર બને છે. ગમે તેટલી મહેનત કરે છતાંય જીવનમાં સુખ આવતું નથી. દુઃખનું સ્વરૂપ બતાવતા ભાગવતમાં કીધું, વૃદ્ધાવસ્થાનું દુઃખ દશનમ વિહીનમ. આ એક એક કરતા દાંત બધા પડી જાય. દાંત ન હોય પણ ખાવાની બહુ ઈચ્છા થાય, અને જેવા દાંત પડે, જેવી વૃદ્ધાવસ્થા આવે, જેવા દાંત પડે એવી ખાવાની ઈચ્છા ઓર વધતી જાય. એકવાર થિયેટરમાં આવા જ એક દાદા ફિલ્મ જોવા ગયા. એમાં તો અંધારું હોય અને એમાં દાદાને છીંક આવી તો મોઢામાં જે ચોકલેટ હતી એ પડી ગઈ અને દાદા ગોતવા માંડ્યા. આજુબાજુવાળા પરેશાન.
અને કંઈક સારું ફિલ્મ ચાલતું હશે, પણ બાજુવાળે કીધું થયું શું, તમે શું ગોતો છે? કે ચોકલેટ પડી ગઈ. કીધું હાલે હું આપું તને, પણ તું જોવા દે ફિલ્મ. કીધું ચોકલેટ સાથે મારું ચોકઠું પડી ગયું. દર્શનમ વિહીનમ કહેવાનો અર્થ એ કે દાંત જતા ઈચ્છા નથી જતી રહેતી, ઈચ્છા તો ઓર વધતી જાય છે. કાન સાંભળવાનું બંધ કરી દે. કાનની ઇન્દ્રિયો શિથિલ બની જાય. આંખ જોવાનું બંધ કરી દે. દૃષ્ટિર નશ્યતે, ભાગવતકારે કીધું દ્રષ્ટિ નશ્ય થઈ જાય. આ આંખોથી જોવું હોય, ઘણા બધા દ્રશ્યો જોવા હોય, પણ આંખ કામ ન કરતી હોય. દૃષ્ટિર નશ્યતે બર્ધતે ચ બધીરતા. અને ગડબડમાં સૌથી મોટું દુઃખ વાક્યમ નૈવ શૃણોતિ બાંધવ જના. આપણા જ બંધુ બાંધવ જેને આપણે મોટા કર્યા હોય એ જ આપણી વાત ન માને. ગડબડનું સૌથી મોટું દુઃખ. આપણે જન્મ દીધો હોય, આપણે જ પાલન કર્યું હોય, એને ચાલતા આપણે શીખવાડ્યો હોય, બોલતા આપણે શીખડાવ્યો હોય, પણ જે દિવસે આપણે ગઢા થશું અને કાંઈક બોલાઈ ગયું, બાપા તમે ચૂપ રહેજો, તમે એક શબ્દ નહીં બોલતા, તમે ઘોડામાં પડ્યા. અને ત્યારે હૃદયમાં જે કષ્ટ થાય, ગડપણ. માતા પિતાની એમના સંતાનો પ્રત્યે અનેક આશા હોય, અનેક ઈચ્છા હોય. મારું ગડપણ પાળશે, ગડપણમાં મારી સેવા કરશે, પણ ત્યારે સંતાનો સાથ ના આપે. આ જીવનનું એક અસમંજસ છે ભક્તો. જ્યારે બાળકની ઇન્દ્રિયો કામ ન કરતી હોય, જ્યારે બાળક ખાઈ ન શકતું હોય, તો માતા પિતા કેટલું પ્રેમથી ખવડાવે છે. જ્યારે બાળક ચાલી ન શકતો હોય, તો માતા પિતા કેટલું પ્રેમથી ચલાવે. જ્યારે બાળક માંદું પડ્યું હોય, તો માતા પિતા એની કેટલી પ્રેમથી સેવા કરે. બાળપણમાં જ્યારે બાળકની ઇન્દ્રિયા કામ ન કરી શકતી હોય, તો માતા પિતા જેટલું પ્રેમથી એની સેવા કરે છે, એ જ માતા પિતાની ઇન્દ્રિયો જ્યારે કામ ન કરતી હોય, તો એ જ બાળક માતા પિતાએ જે સેવા કરી હોય એની 1% સેવા નથી કરી શકતા. આ જ ગડપણનું દુઃખ છે ભક્તો. વાક્યમ નૈવ શૃણોતિ બાંધવ જના. અને એમાંય માતા પિતાને ખોટું લગાડવાની જરૂર નથી, કારણ કે આપણે આપણા માતા પિતાની સેવા નથી કરી. આ તો એવમ પરંપરા પ્રાપ્ત તો ચાલ્યું આવે. અને એટલે તો કીધું છે ને, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આપણે તો મનમાં ઘણી આશા હોય કે આપણા સંતાનો આપણી સેવા કરે, આપણું ગડપણ પાળે, પણ શું આપણે આપણા માતા પિતાની, સાસુ સસરાની સેવા કરી? આપણે જેટલી સેવા કરીએ આપણા સંતાનો એટલી જ આપણી સેવા કરશે. નહીં તો આપણે જે કરીએ છીએ આપણા સંતાનો જોવે છે કે મારા મમ્મીએ ક્યારેય એમના સાસુની સેવા નથી કરી, તો અમારે નથી કરવાની. એ તો પરંપરા જ ચાલે.
ઘડપણ દુઃખદાયી છે. ઘડપણ ભક્તો, તો આ સંસારમાં અનેકો પ્રકારના દુઃખોથી ઘેરાયેલો છે જીવ. અને ઘડપણ પછી સૌથી મોટું દુઃખ મૃત્યુ અવસ્થા, મરવું. તો ભક્તો, વૃદ્ધ થવું, મરવું આ પણ એક કષ્ટ છે. જન્મ લેવો એ એક દુઃખ છે. અને આ જીવનમાં જીવવું એ એક દુઃખ છે. પ્રબુદ્ધ ઋષિ કહે છે, પશ્યેત પાકવી પરિયાસમ મિથુની ચારિણામ નૃણામ, મિથુની ચારિણામ નૃણામ. જીતેજી વ્યક્તિના જીવનમાં કે છે મિથુની ચારિણામ નૃણામ. વ્યક્તિ અનેકો આશા રાખીને લગ્ન કરે કે હું સુખી થઈ જઈશ, પણ લગ્ન કર્યા પછી એ ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ દૂધ, તમે પાણી માંગો તો દૂધ આપે, એ સાચી વાત છે, પણ કેટલા દિવસ? કથમ પ્રિયાયા અનુકંપી. હું ભાગવતની જ વાત કરું છું. અને ભક્તો, મને બહારની વાત કરતા આવડતી નથી. આ એક મારી સૌથી મોટી પ્રોબ્લેમ છે. પ્રહલાદ મહારાજે કીધું, કથમ પ્રિયાયા અનુકંપિતા સુહત્સુ તત્સ્નેહ સિતુ શીત શિશુનામ કલાક્ષરાણામ અનુરક્ત ચિત્ત. કથમ. એ ઘરે નવી નવેલી દુલ્હન આવે, એ એકાંતમાં સુંદર એ મીઠી વાણીમાં વાતો કરે, અને એ સમયે આપણે પાણી મંગાવે તો દૂધ લઈને આવે, દૂધનો ગ્લાસ. કથમ. પણ ભક્તો, એ કેટલા દિવસ ચાલે? 2 મહિના, 6 મહિના, વધીને વરસ. એક કવિ કે ને કે જ્યારે લગ્ન થાય તો લગ્નના પહેલા વર્ષે દૂધ બનાવો જી, ભોજન તૈયાર કરો જી, આ કરો, ઠીક. લગ્નના પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે, બીજા વર્ષે એ ફરી જાય. પત્ની બોલે ને પતિ સાંભળે. સાંજે ઘરે આવો તો મારી માટે સાડી લઈને આવજો, એ તો ટાંટિયા ભાંગી જશે. ઘરે ગરવા નહીં દઉં. લગ્નના પહેલા વર્ષે આપણે સગાઈ થઈ હોય તો પત્ર લખે અને પછી એમાં સંબોધન આપે એમની મંગેતરને. ઇંગ્લિશમાં ફિયાન્સી કહેવાય કે તમે તો સુંદર ચંદ્રમુખી જેવા છો. એ જ ચંદ્રમુખી જ્યારે લગ્ન કરીને આવે ત્યારે સૂર્યમુખી બની જાય, અને લગ્નના 2 વર્ષ પૂરા થાય ત્યારે જ્વાળામુખી બને. પછી ફાટું ફાટું થઈ રહ્યું હોય તો લગ્નના પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે, બીજા વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે, અને ત્રીજા વર્ષે પતિ પત્ની બંને બોલે ને પાડોશી સાંભળે. બને ના ઝઘડા. કેટલી આશા હોય કે હું લગ્ન કરીશ, 25 વર્ષ સુધી હું વિદેશમાં રહ્યો, બીજાના ઘરે રહ્યો, ટાઢા રોટલા ખાધા, સમયે ખાવાનું ન મળ્યું, હવે હું લગ્ન કરીશ. લગ્ન કર્યા પછી 6 મહિના, વર્ષ દિવસ પછી મૂડ સારો હોય તો ઠીક છે. ઘણી વાર અમને લોકો પધરામણી માટે લઈ જાય. ભારતમાં તો એટલું બધું નથી, વિદેશોમાં જ્યારે જઈએ ને તો અમારા ઘરે આવો, પધરામણી કરો, તો અમે ના કહીએ કે અમને એવો ઈચ્છા હોતી જ નથી. કીધું તમારી માટે નહીં, અમારી માટે આવો, કારણ કે અઠવાડિયાથી ઘરે ભોજન ખાવાનું નથી બન્યું, તો તમે આવો તો કંઈક અમારી માટે નવું ખાવાનું બને. નકર વિદેશમાં તો ખાવાનું બને પછી ફ્રીજમાં મૂકી દે, અઠવાડિયું ગરમ કરીને ખાય. અને જો એ એટલું કરી આપે તોય સારું, ને તો એક વખત એક પત્નીનો જન્મદિવસ, અને કીધું પતિદેવ આજે મારો જન્મદિવસ, તમે મને શું આપશો? પતિએ મનમાં કીધું આખું જીવન તો આપી દીધું, સ્વતંત્રતા આપી દીધી મારી,
નહીં, તમે મને આજે શું આપશો? પત્ની કીધું એક કામ કરો, મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું ક્યારેય ન ગઈ હોઉં. એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું ક્યારેય ન ગઈ હોઉં. પતિ એનો હાથ પકડ્યો ને રસોડામાં લઈ ગયો. આ લે, આ રસોડું, અહીં તો 1 વર્ષથી નથી ગઈ. પ્રબુદ્ધ ઋષિ કહે છે, પશ્યેત પર્યાસમ મિથુની ચારિણા. વિવાહ કર્યા પછી પણ આદમી અનેકો પ્રકારના દુઃખોમાં ઘેરાયેલો છે. પત્ની દ્વારા દુઃખ. ચાણક્ય પંડિત નીતિશાસ્ત્રમાં એવું લખે છે, આપણા પોતાના આપણને જેટલું દુઃખ આપે છે એટલું પાકિસ્તાન વાળા નથી આપતા. આપણા જ પોતાના, આપણા જ સ્વજનો જેટલું આપણને દુઃખ આપે છે એટલું બહારના નથી આપતા. શરીરે હરિ પ્રહરતી સ્વજન હૃદયસ્તુ વા, ચાણક્ય પંડિત લખે છે. દુઃખ આપે. સંતાનો, પછી તો લગ્ન થાય એટલે સંતાનો થાય. લાડ પ્યારથી મોટા કરે અને ગમે એટલું મહેનત કરે, ગમે એટલો પરિશ્રમ કરે. પ્રહલાદ મહારાજ કહે છે ને, કુટુંબ પોષાય વિયન નિજાયું. એક પુરુષ એમના ઘરના લોકોનું ભરણ પોષણ કરવા માટે આખું જીવન વિતાવી દે. એ બળદ જેમ કામ કરે રાત દિવસ, છતાંય ઘરના એક વાર પણ એમ ન કહે કે બસ હવે બહુ થયું, હવે તમે આરામ કરો, હવે બસ અમારે નથી જરૂર. એક વાર પણ એવું નથી. એ ગમે એટલી મહેનત કરે તો એમ જ કે તમે કાંઈ કામના નથી. આ પાડોશીમાં ફલાણા ભાઈ જો રોજ સાડી લઈને આવે છે, તમે ક્યારે લાવ્યા? છોકરાઓ, પપ્પા તમે કાંઈ કામના નથી, તમે કાંઈ, હવે તમારી માટે બળદ તો બની ગયો. આ સંસારનું કષ્ટ છે ભક્તો. અને સમાજ, જેને આપણે સમાજ કહીએ, જે સમાજ માટે આપણે કેટલાય નીતિ નિયમ ચૂકી જતા હોઈએ, જે સમાજ માટે આપણે ધર્મ ચૂકતા હોઈએ, એ આજનો કહેવાતો સમાજ માત્ર દુઃખ સિવાય બીજું કાંઈ નથી આપતો. દુઃખ. આજનો સમાજ જો જે દિવસે હાથીની અંબાડી ઉપર બેસાડે એ દિવસે સમજવું કે આ કાલે ગધેડા ઉપર બેસાડશે. કારણ કે સમાજનું કોઈ નક્કી નહીં. તમે 1000 કામ સારા કરો અને ભૂલમાં એક કામ ખોટું થયું તો એ 1000 કામ સારા એ નહીં જુએ, એક કામ ખોટું શા માટે કર્યું. સમાજ માત્ર દુઃખ. ને તો વિચાર કરો, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી રામચંદ્ર આજે જે રામ લક્ષ્મણ સીતાની સંસારના લોકો પૂજા કરે, રામ દરબાર ઠેર ઠેર, મંદિરે મંદિરે, પ્રત્યેક ગામમાં, પણ એ જ સમાજે એક દિવસ રામ અને સીતાને અલગ કર્યા હતા. સમાજ આજે ભગવાનને પૂજવા વાળો સમાજ એ જ સમાજે અયોધ્યામાં રામ અને સીતાને અલગ કર્યા. આંખો સીધી રાખીને ચાલો તો સમાજના લોકો કે ને હવે તો આની આંખો બગડી છે. આ મા બહેનો ઉપર પણ કેવી દ્રષ્ટિથી જોવે છે. એ સાંભળીને આંખ નીચે રાખીને ચાલો તો કે છે કાંઈક ખોટું કામ કર્યું છે. બાકી આની આંખો ક્યારે નીચે ન હોય. અને જો આંખ ઉપર રાખીને ચાલીએ તો કે કેટલો અભિમાન આવી ગયો છે. કેટલો અભિમાન, આંખ નીચે થવા જ નથી દેતા. આંખો સીધી રાખો તોય તકલીફ, નીચે રાખો તોય તકલીફ, ઉપર રાખો તોય તકલીફ. આ બધું સાંભળીને આંખને ફોડી નાખો તો એ જ સમાજ કહેશે કરેલા કર્મના ફળ ભોગવે છે. સમાજ તો ભક્તો, આ જીવન મૈથુની ચારણમ નૃણામાં શબ્દથી પ્રબુદ્ધ ઋષિ કહે છે જીવનમાં અનેકો પ્રકારના કષ્ટ, અનેકો પ્રકાર. તો પછી તમારો પ્રશ્ન થઈ શકે તો આપણે જીવનમાં ક્યારેક ક્યારેક સુખનો અનુભવ કરીએ એ શું?
અને આપણે જીવીએ છીએ તો સુખ માટે. ક્યારેક ક્યારેક આપણને સુખનો અનુભવ થાય છે. એ શું છે? દાર્શનિક ભાષામાં કહું તો આપણે જેને સુખ કહીએ છીએ એ સુખ નહીં, એ દુઃખ નિવૃત્તિની અવસ્થા છે. પણ કદાચ આ સમજવામાં તમને વાર લાગી શકે, પણ આપણા ગામમાં હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા. પણ અમુક વર્ષો પહેલા હું જ્યારે નાનો હતો ત્યારે મામાના ઘરે જતો મુંબઈથી વેકેશનમાં, તો આપણને થોડોક અનુભવ. તો નદીએ પાણી ભરવા જતા કે ગામમાં એક હોય ત્યાંથી પાણી ભરીને આવતા. હવે વારંવાર જવું આવું ન પડે એટલે અમુક માતાઓને સ્ત્રીઓને પ્રેક્ટિસ થઈ ગઈ હોય કે માથા ઉપર એક હાંડો હોય, એની ઉપર અહીંયા કાખમાં હોય એક અહીંયા હોય અને એક પાછો હાથમાં હોય. એવા તો અત્યારે ભાગ્યે જ જોવા મળે. અત્યારે તો ઘરે ઘરે નળ અને સિન્ટેક્સની ટાંકી છતાંય છલકાઈ જતી હોય, એટલું જ ધ્યાન ન રહે. કે પણ બે હાંડા મસ્તક ઉપર છે, બે હાથમાં છે, બે આ હાથમાં છે, કાખમાં છે, અને 2 કિલોમીટર દૂરથી એ સ્ત્રી ચાલતા ચાલતા આવે છે. કષ્ટ તો થતો જ હોય ને, તમને અનુભવ હશે. માથા ઉપર 2 હાંડા હોય, અહીંયા 2, અહીંયા કાખમાં 2, હાથમાં 2, તો કષ્ટ તો થતો જ હોય. એને મનમાં એવું હોય કે હવે ક્યારે ઘર આવે, ક્યારે ઘર આવે, ક્યારે ઘર આવે. એમાં લાજ કાઢી હોય, ક્યારે ઘર આવે. અને એ જ સમયે કોઈ એની બહેનપણી આવે અને કે બેન લાવને 2 હાંડા હું લઈ લઉં. તો એમાંથી જ્યારે 2 હાંડા એના હાથમાંથી લે ત્યારે એને અનુભવ થાય, હા, થાય કે નહીં? તો બસ આજે અહેસાસ થયો, આને આપણે સુખ માનીએ છીએ. શું આ સુખ છે? આ સુખ નથી. 15 મિનિટથી આટલા તો દુઃખ હતું, અને એ દુઃખમાંથી થોડુંક દુઃખ રિલીઝ થયું, થોડુંક દુઃખ ઓછું થયું. તો એ દુઃખ જે ઓછું થયું એને આપણે સુખ માની બેસીએ છીએ. આ સંસારમાં જીવન જીવતા અનેકો દુઃખ ભોગવતા જ્યારે દુઃખની માત્રા થોડી ઓછી થાય તો એ માત્રા ઓછી થઈ, સુખ નથી મળ્યું. પણ એ દુઃખની ઓછી માત્રાને આપણે સુખ માની બેસીએ છીએ. ભક્તો એ દુઃખ નથી, એ સુખ નથી. તો આ સંસારમાં પશ્યે તો માત્ર 4 જગ્યાએ દુઃખ છે. પ્રબુદ્ધ ઋષિએ કીધું આ દુઃખને જોવા જોઈએ, આ દુઃખને સમજવા જોઈએ. તો માન લો આપણે અમુક કોઈ એવો દાવો કરે, કે ચલો આ સંસારમાં દુઃખ છે પણ અમે એવું સકામ કર્મ કરશું, અમે સકામ કર્મ કરીએ કે જેથી સંસારનું સુખ ન મળે પણ સ્વર્ગનું તો સુખ મળશે. સ્વર્ગના સુખ માટે અમે કર્મ કરીએ. ત્યારે પ્રબુદ્ધ ઋષિ કહે છે કે સ્વર્ગનું સુખ પણ દુઃખ દેવા વાળું છે. નિત્યાર્તિ દેન વીતેના દુર્લભેનાત્મમૃત્યુના ગૃહાપત્યાપ્ત પશુભી કા પ્રીતિ સાધિતેશ્ચલે. આમ જ્યારે સંસારના દુઃખોનું વર્ણન કર્યું ત્યારે માનો નિમિ મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો કે હું માનું છું કે સંસારમાં આ બધું દુઃખ છે, પણ જો કોઈ આદમી પાસે પૈસા આવી જાય તો પૈસાથી આ બધા સુખોને ખરીદી શકે. આ સંસારમાં બધા દુઃખોનું નિદાન અર્થ પૈસાથી થઈ શકે. માન લો એવો કોઈ દાવો કરે. આજે લગભગ મનુષ્યોના મનમાં એવો એક વિચાર છે કે જો આપણી પાસે પૈસા આવી જાય તો આ બધા દુઃખ દૂર થઈ જાય.
આ પૈસો નથી માટે આ બધા દુઃખ છે. પૈસા જો હશે તો આ બધા દુઃખ વયા જશે. આ બધા દુઃખોનો હલ માત્ર ધન છે. જો કોઈની પાસે ધન હોય તો પણ આ દુઃખ જીવનમાં રહે. પ્રબુદ્ધ ઋષિ કહે છે, આ જેટલા પણ દુઃખ આપણે સાંભળ્યા, આ દુઃખ સંસારમાં બધા જીવોના જીવનમાં છે. અને જીવનમાં જો ધન આવે તો ધન આવતાની સાથે એ ધન અનેકો દુઃખોને સાથે લઈને આવે છે. આપણે હંમેશા ધન જ્યારે કમાતા હોઈએ કે આપણી પાસે જ્યારે ધન આવતું હોય તો આપણે સુખી થઈએ, પણ ભાગવતકાર કહે છે, પ્રબુદ્ધ ઋષિ કહે છે કે જ્યારે ધન આપણા જીવનમાં આવે તો એ ધન અનેકો દુઃખ લઈને આવે છે. ભક્તો, આ તાત્વિક દ્રષ્ટિ છે. બાકી સ્થૂલ દ્રષ્ટિથી, ભૌતિક દ્રષ્ટિથી તો ધન આવે ને આદમી નાચવા માંડે. તત્વ દ્રષ્ટિથી તો ભક્તો, એ ધન અનેકો પ્રકારના દુઃખ લઈને આવે છે. પ્રબુદ્ધ ઋષિએ કીધું, નિત્યાર તિદેન વિત્તેના દુર્લભેના ત્મમૃત્યુના ગૃહાપત્યાપ્ત પશુભિ સાધિતેશ્ચલે. નિત્ય આરતી દેન વિત્તિન. વિત્ત એટલે ધન. ગમે એટલી મહેનત કરી અને આપણે ધન જો કમાયા હોય તો જેટલી આવશ્યકતા છે એટલું તો ઠીક છે, પણ આવશ્યકતા કરતા વધારે ધન અનેકો પ્રકારના દુઃખ લઈને આવે છે. કે છે આ ધન નિત્ય આરતી દેન, આ ધન નિત્ય દુઃખ આપવા વાળું છે. શું દુઃખ આપે છે? તો પહેલું દુઃખ ધન દ્વારા. પ્રથમ દુઃખ શું મળે? દુર્લભેના મૃત્યુના. ધનનું પ્રથમ દુઃખ દુર્લભેન. ધન કમાવું બહુ દુર્લભ છે. એક તો એ કમાવું દુર્લભ છે. ધન રળવું કઈ સરળ નથી, આસાન નથી. ધન કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે. તો જેને કમાવા માટે પણ દુઃખ, મહેનત. અને બીજું નિત્ય આરતી દેન. અને જો એ ધન ન મળે તો બસ એક આશા રહી જાય, અને એ આશા નિરાશાનું કારણ બને. ધન ન મળે તો નિરાશા, અને મળે તો એને લાખના 2 લાખ, 2 ના 4, 4 ના 8, એને ડબલ કરવાની ચિંતા. અને જો એ ડબલ થઈ ગયા હોય અને ધન જો વધતું હોય તો પછી એને સાચવવાની ચિંતા. આ ધની માણસો તે કઈ સુખીથી જીવી નથી શકતા. એની આજુબાજુમાં કેટલાય ફરતા હોય, સ્વતંત્ર તો એ નથી. ધન ન મળે તો નિરાશા, મળે તો એને વધારવાની આશા, વધે તો ચિંતા કે કોઈ ચોરી જશે. અને જો એ ખર્ચ થઈ જાય, વપરાઈ જાય, તો એ ધન વપરાતું હોય તો એવું લાગે કે આપણા પ્રાણ વપરાઈ રહ્યા છે. આજે અંદર જે માયરો છે, આજે અંદરનો પ્રાણ ઈ જઈ રહ્યો છે. ધન જતું એટલું દુઃખ થાય. નિત્ય આરતી દેન વિત્તેન. આ વિત્ત, આ ધન તો નિત્ય દુઃખ દેવા વાળું છે. અને આત્મ મૃત્યુના પ્રબુદ્ધ ઋષિ કહે છે. અને ધન તો મૃત્યુ સુધી માણસનું મોત કરાવી નાખે. સારા સારા સજ્જનો પણ આ ધનને કારણે મૃત્યુ પામ્યા છે. ધનને કારણે આ ધન મૃત્યુનું કારણ બને છે. એકવાર સનાતન ગોસ્વામી એક સંત થયા, લગભગ 500 વર્ષ પહેલા.
બંગાળ પ્રાંતમાં, જેનું નામ હતું સનાતન, જે રાજાને ત્યાં મંત્રીના પદ ઉપર હતા, પણ પછી એને વૈરાગ્ય થયો અને વૈરાગ્ય લઈ નીકળી પડ્યા બ્રજ વૃંદાવન જવા માટે. અને એણે એની સાથે એક ઈશાન નામનો સેવક હતો. સનાતન ગોસ્વામી તો વિરક્ત હતા, સંત હતા, અને એની સાથે એક સેવક સાથે ચાલી રહ્યો. ચાલતા ચાલતા અનેકો ગામ પસાર કરતા કરતા એક આશ્રમ હતો, એક હોટલ જેવું હતું. વિચાર કર્યો કે અહીંયા એક દિવસ આપણે રોકાઈ અને પછી આગળ નીકળશું. તો હોટલના માલિક એનું સ્વાગત કરે. એને એ બારે માર્ગે જતા હતા તો એ હોટલનો માલિક બોલાવે, તમે આવો, તમે અહીંયા અમારી હોટલમાં રહો. અમને કાંઈ ન આપતા, બસ અમારે સેવા કરવી છે. અન સનાતન ગોસ્વામી જે સંન્યાસી સાધુ હતા, એના મનમાં થયું કે આવા ઘોર કળિયુગમાં આટલી સેવા વગર કોઈ ઓળખાણ, વગર કોઈ મહેનતે આટલી સેવા, કાંઈક ડાળમાં કંઈક કાળું છે. ત્યારે સનાતન ગોસ્વામી એમને પૂછ્યું કે તમે શા માટે અમારી આટલી બધી સેવા કરો છો? ત્યારે હોટલના માલિકે હોય એવું કહી દીધું કે તમારી સાથે આજે તમારો સેવક છે ને, એમની પાસે સોના મહોર છે, સોનાના સિક્કા છે, અને હું અહીંયા એક જ્યોતિષને રાખું છું કે એને કોઈ પણ માણસની ઉપર દ્રષ્ટિ કરે તો ખબર પડી જાય કે આની પાસે કેટલું ધન છે. તો અમારો પ્લાન હતો કે તમને અમારે ત્યાં રાખી અને પછી રાતે તમારી પાસેથી સોનાના સિક્કા અમે ચોરી લઈએ. એ સંન્યાસીએ કીધું એના સેવકને કે આપણે સંન્યાસી છીએ, આપણે ધનની કોઈ જરૂર નથી, તમારી પાસે જે કાંઈ પણ હોય આને આપી દો, નહીં તો આ ધન આપણને મરાવી નાખશે. તો એ ઈશાન, એ સેવકે જેટલા સિક્કા હતા બધા દઈ દીધા. અને પછી કીધું કે હવે તો કોઈ ચિંતા નથી, હવે અહીંયા આપણે એક રાત્રિ વિશ્રામ કરીએ. એ વિશ્રામ કરવા એ રૂમમાં ગયા, છતાંય ઓલો સેવક વારંવાર આવે, તમારે દૂધ જોઈએ છે, પાણી જોઈએ, ચા જોઈએ, શું જોઈએ તમારે? અન ફરીથી સંન્યાસીને ડાઉટ ગયો કે હજી કંઈક આ વારંવાર હજી સેવા કરવા શા માટે આવે છે? અને સનાતન ગોસ્વામીએ એ સંન્યાસીએ એમના સેવકને કીધું, સાચે સાચું કહેજે, હજી તારી પાસે કંઈ વધ્યું છે? એ ક્ષમા કરજો ગુરુ મહારાજ, એક સિક્કો મેં બચાવીને રાખ્યો છે. ત્યારે સનાતન ગોસ્वामी કીધું कि तुम अपने साथ धन को लेकर नहीं घूम रहे, तुम अपने साथ यमराज और काल को साक्षात अपने साथ लेकर घूम रहे हैं. ये तुम्हारे जेब में धन नहीं, काल पड़ा हुआ है, और जब तक ये काल है तब तक हम मौत के मुख में है, निकालो इसे. सत्य बात है. जयदेव गोस्वामी कितना मोटा संत थया. एक यजमान ने ત્યાં કથા કરવા ગયા, યજમાને કંઈક દાન દક્ષિણા દીધી, કીધું મારે દાન દક્ષિણા, હું તો કૃષ્ણ માટે કથા કરું, હું આ ધન માટે કથા નથી કરતો. પણ યજમાને કીધું અમારો ભાવ છે અને તમે કંઈક સારા કામમાં વાપરજો. એ જયદેવ ગોસ્વામી ધન લઈને નીકળ્યા, 4 ચોર એની પાછળ પીછો કરે. મહાત્માજી વિચાર કરે કે આ ચોર મારી પાછળ શું કરું? એ ઉભા રહ્યા અને કીધું કે આ ધન લ્યો, મારે કાંઈ કામનું નથી, તમે વાપરજો. એ ચોરને ધન આપીને તે ચાલતા ત્યાં ચોર વિચાર કરે, કળિયુગમાં આટલી શરીફાઈ કે સામેથી કોઈ માણસ આવીને ધન આપી દે, કાંઈક ગડબડ છે. શું કીધું? આણે આપણા મોઢા ચહેરા તો જોઈ લીધા છે, રાજા પાસે જશે, આપણું નામ આપશે અને આપણને કારાગારમાં બંધ કરાવશે. શું કરીએ? એક કામ કરીએ, આના બંને હાથ પગ કાપી કૂવામાં ફેંકી દઈએ. એ ચારેય ચોર દોડી જયદેવ ગોસ્વામીને પકડ્યા અને મહાત્માના બંને હાથ અને પગ કાપી કૂવામાં ફેંકી દીધા. સત્ય ઘટના, કાલનો ઇતિહાસ. ધન શું ન કરાવે ભક્તો? એવું નથી, સંસારના સાધુઓ પાસે પણ જો ધન હોય તો એ પતનનું કારણ.
શ્રીપાદ સ્વામીએ કીધું અર્થ ઈ અનર્થસ્ય મૂલનમ. આ અર્થ જેટલા અનર્થ કરાવે છે ભક્તો. હું ઈ વાત ઉપર કહું છું કે આ સંસારમાં દુઃખ છે. અમુક લોકો એમ વિચાર કરે કે ધન જો કમાશું તો સુખી થઈ જશું, પણ ધન એ દુઃખ લઈને આવે છે, અનેકો પ્રકારના દુઃખ. અને ધન દ્વારા જેટલી પણ સુખ સુવિધા આપણે એકત્રિત કરી હોય, આ ધનથી જેટલી સુખ સાહેબી આપણે પ્રાપ્ત કરી હોય, એ ક્યાં સુધી આપણને સાથ આપે? શાસ્ત્રમાં લખ્યું છે ધનાની ભૂમો. સાક્ષાત ધન જ્યાં સુધી ભૂમિ ઉપર છીએ ત્યાં સુધી. પશુવશ્ચ ગોષ્ઠે, અને જેટલા પશુઓ છે કે પછી સારી સારી ગાડીઓ આપણે રાખી હોય, વસાવી હોય, એ ગેરેજમાં પડી રહેશે. ધન તિજોરીમાં કે પછી બેંકમાં કે પછી આંગળીયામાં પડ્યા રહેશે. ભાર્યા ગૃહ દ્વારે, અને જે પત્ની છે એ ઘરના દ્વાર સુધી. જના સ્મશાને, અને જેટલા કહેવાતા સ્વજનો છે એ શમશાન સુધી, બાકી આગળ નહીં આવે. અને જે દેહને આપણે આટલો પ્રેમ કરીએ, આપણો ધન આ દેહ ઉપર આપણે ખર્ચ કરીએ, રાત દિવસ ખવડાવીએ અને સજાવીએ, એ દેહ ક્યાં સુધી સાથ આપશે? દેહ ચિત્તાયામ, ચિતા સુધી. કારણ કે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. કર્મ અનુસાર જીવ તો એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. એકલા આવ્યા હતા ને એકલા જવાના. તો ભક્તો, આ ધન દુઃખનું કારણ, અને ધન દ્વારા જેટલી પણ વસ્તુ એકત્રિત કરીએ, વસાવીએ, એ પણ દુઃખનું કારણ. આ મોબાઈલને જ લો ને. આ ધનથી આપણે આ મોબાઈલ લીધો. આજથી 10 વર્ષ પહેલા મોબાઈલ નહોતા, ત્યારે માણસ કેટલો સુખી હતો. મને યાદ છે, હું 9માં ભણતો ત્યારે એક એવું રિસર્ચ થયું હતું કે એક એવું મશીન બનવાનું છે કે માણસ જ્યાં જે ઠેકાણે ઊભો હોય ત્યાંથી દુનિયાના ગમે ખૂણે વાત કરી શકશે. ત્યારે એક નવીન લાગતું હતું. પણ વિજ્ઞાને આટલી મોટી શોધ કરી અને ઘર ઘરે મોબાઈલ. આજે તો બધા પાસે મોબાઈલ, પણ આદમી એક દિવસ આ મોબાઈલ ઘરે ભૂલી ગયો હોય, એને કોઈ ઠેકાણે ચેન ન પડે. અરે મોબાઈલની વાત જવા દો, ઇન્ટરનેટનું નેટવર્ક જો મુકાઈ ગયું હોય ને તો આદમી આપણને એમ થાય કે આનું ઘરમાં કોઈ ગુજરી ગયું છે. શું થયું? નેટવર્ક વયું ગયું. નેટવર્ક જ ગયું છે ને, કોઈ ઘરના કોઈ સ્વજનો નથી ગયા. આજે સુખ સુવિધા આપણે જેને માનીએ છીએ, સુખ નથી, દુઃખનું કારણ છે. આપણી પાસે ગાડી નહોતી, કેટલા સુખી હતા, ગમે ત્યારે ટેમ્પામાં બેસી, રિક્ષામાં બેસી, જે ઠેકાણે જવું હોય ત્યાં. પણ હવે ઘરની ગાડી થઈ. ઓલી જ્યારે ગાડી નહોતી ત્યારે તો બસ જીવનમાં એક જ દિવસ દુઃખ હતું, ગાડી નથી. પણ ગાડી આવ્યા પછી જેટલી વાર પેટ્રોલ પંપે જાય એટલી વાર દુઃખી. આદમી રોજ દુઃખી, અને એમાં એ પંચર પડે દુઃખી, ગાડી બગડે દુઃખી. આ જેટલી સુવિધા જે છે એ જ દુઃખનું કારણ બને. તો આ એક બહુ સુંદર દર્શન મને ગમ્યું. મેં આજે જ હું વાંચતો હતો. પ્રબુદ્ધ ઋષિનું આ દર્શન છે. આ સંસારમાં અનેકો પ્રકારના દુઃખી ગણાવે. અને વિશેષ કહું ને, ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને જ્ઞાન દીધું. આમ તો આપણે એક ગીતાથી પરિચિત છીએ, ભગવદ્ ગીતા. પણ ગીતા 3 છે. ભગવદ્ ગીતા મહાભારતમાં, રામાયણમાં રામ ગીતા. 2 વર્ષ પહેલા મુંબઈમાં કથા થઈ હતી રામ ગીતા ઉપર. અને ભાગવતમાં પણ એક ગીતા છે જેને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે. કૃષ્ણએ ઉદ્ધવજીને બહુ સુંદર જ્ઞાન દીધું. અને એ જ્ઞાન દેતા સાક્ષાત ભગવાન કૃષ્ણ, જે લક્ષ્મીપતિ જેને કહેવાય, લક્ષ્મી નારાયણ જેને કહેવાય, જે લક્ષ્મીનાથ કહેવાય, જે અનંત અનંત લક્ષ્મીના સ્વામી, લક્ષ્મી સહસ્ત્ર
સતસંભ્રમ સેવ્યમાનમ. બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં કે સહસ્ત્ર લક્ષ્મીઓ જેના ચરણોની સેવા કરે. એવા લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ ધન વિશે ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, જ્યારે કોઈ વ્યક્તિ પાસે ધન આવે તો એ ધન એકલું નથી આવતું, એની સાથે 15 વસ્તુ આવે છે. धन अकेला नहीं आता, धन 15 चीज को साथ लेकर आता है. 15 वस्तु याद રાખજો ભક્તો. આપણી પાસે મહેનતથી ધન આવ્યું હોય કે વગર મહેનતે ધન આવે તો એ ધન એકલું નથી. કૃષ્ણ ભાગવતમાં કહે છે કે એ ધન 15 વસ્તુને સાથે લઈને આવે છે. આમ જો શ્લોક અનુસાર કહું તો 11મા સ્કંદમાં 23મા અધ્યાયનો 18મો અને 19મો શ્લોક કૃષ્ણ કહે છે, स्थेयं हिंसानृतं दंभ. આમ તો આ યાદ કરવા જેવો શ્લોક છે. કામ ક્રોધ સ્મયો મદ ભેદો વૈરમ વિશ્વાસ સંસ્પર્ધા વ્યસનાનિ ચ एते पंचदशानर्था. कृष्ण के छे एते पंचदशा अनर्था. आ पंचदश माने आ 15 अनर्थ छे. कोना? धनना. अर्थ मूला मतानृणाम तस्माद अनर्थम अर्थाम श्रेयोर्थे दुरतस्त्यजे. શ્રેય અર્થી ભાઈ જે પોતાનું કલ્યાણની ઈચ્છા રાખે, જે આત્મ કલ્યાણની ઈચ્છા રાખે, એ તો દૂરથી જ ધનને છોડી દે છે. શ્રેય અર્થી ભાઈ શ્રેયની કામના વાળો મનુષ્ય દુરસ્ત્ય જે દૂરથી ધનને ત્યાગી દે છે. ભક્તો, હું સાથે સાથે એક વસ્તુની ચોખવટ કરું તો શું ધન ન કમાવું જોઈએ? કમાવું જોઈએ. આ કયા ધનની વાત થઈ રહી છે? જરૂરતથી વધારે ધન જેની પાસે છે, આ ઈ ધનની વાત છે. બાકી જે જરૂરિયાત છે, જીવન ચલાવવા માટે, જીવન સાચવવા માટે જે ધનની જરૂર છે એ તો ઠીક છે. ભક્તો, જીવન માટે ધનની આવશ્યકતા છે. જીવન જીવવા માટે ધન છે, પરંતુ સંસારનો તો સિદ્ધાંત બિલકુલ બદલી ગયો છે. જીવન જીવવા માટે ધન હોવું જોઈએ, પણ લોકોએ ધનને જીવન બનાવી નાખ્યું છે. ધન જ જીવન બની ગયું છે. પણ શેરથી બી જે શ્રેયની ઈચ્છા રાખે, જે આત્મકલ્યાણની ઈચ્છા છે જેને, એ તો દુરસ્ત્યજેત, એ તો દૂરથી જ ધનને ત્યાગી દેશે. કારણ પંચદશા અનર્થ, કારણ કે ધનમાં 15 દોષ છે. તમારી ઈચ્છા છે એ 15 દોષ સાંભળવાની? 15 દોષ. પ્રથમ કૃષ્ણ કહે છે સ્થેયમ. ધનમાં પેલું દોષ કયું? આદમી બહુ સારો હોય, ખેતી કરી જીવન ગુજારતો હોય, પવિત્ર જીવન હોય, પણ કંઈક એવો સરળ સારો ધંધો મળ્યો હોય અને સરળતાથી જો પૈસા કમાવા માંડ્યો હોય અને એ પૈસા જેવા એની પાસે આવે પછી એના મનમાં ચોરી કરવાની ઈચ્છા થાય. આમ ચોરમાં બહુ કેટેગરી, આમ ચોરના ઘણા પ્રકારો હોય. ઘણા લોકો રૂપિયા પૈસાની ચોરી કરે, આ હીરાના ધંધાવાળા હીરાની ચોરી કરે, કારખાનામાં બદલું મારે. આમ બધા ક્ષેત્રમાં બધી જગ્યાએ ચોરી તમે જાણો છો થતી જ હોય છે. એ ચોરી કરવાની ભાવના ક્યાંથી આવી? જ્યારે ધન નહોતું ત્યારે આદમી શુદ્ધ હતો, પણ જ્યારે ધન આવવા માંડ્યું હવે આદત થઈ ગઈ ને કે ધન જોઈએ. માટે સ્થેયમ, ધન જ્યારે આવે
તો ચોરી કરવાની ભાવનાને સાથે લઈને આવે છે. ધન ખીચામાં પડ્યું હોય ને તો એમ ન સમજવું કે માત્ર ધન છે. આ 15 વસ્તુ સાથે લઈને ભરીએ છીએ. કઈ વસ્તુ? પેલી ચોરી કરવાની ભાવના. હવે કેટલું વ્યાસપીઠથી તમને કેટલું ગણાવું. અનાજનો ધંધો કરતા હોય એમાંય ચોરી, સોનાનો ધંધો કરતા હોય એમાંય મિલાવટ. 24 કેરેટ છે આપતો હોય 18 કેરેટ. હીરાના ધંધામાં, કાપડના, બધા ધંધામાં. અત્યારે તો જમીનનું ચાલ્યું છે ને. સાચું કહું છું, 500 રૂપિયા ખરીદી છે અને તમારી પાસે કાંઈ નફો, કોઈ વસ્તુ તમારી નથી લેવાની. 500 રૂપિયા તમે લઈ લો. લીધી હોય 200 માં, પડતર 200 ની જ હોય, પણ ઓલો પડતર જ 500 ની બતાવે તો સજ્જન માણસ એમ જ કે ને ઠીક છે તો 500 માં. ચોરી, આ તો ચોર. વીજળીની ચોરી તો પ્રખ્યાત છે જ. જો ભાઈ એ બિલ આપણે અહીંયા ન ભરીએ તો મેર્યા પછી ઉપર ભરવા પડશે. એટલે થોડીક મહેનત કરીને એ બધા બિલ એ બધું અહીંયા જ જો ચૂકવી દઈએ તો પછી આગળ ન ચૂકવવું પડે. ધન ચોરી કરાવે, આ ધન ચોરી કરાવે, પૈસો ચોરી કરાવે. ધનનો બીજો દોષ હિંસા. જેની પાસે ધન હોય હિંસા. મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય એના ગાડીના પૈડા નીચે કેટલા જીવ જંતુ મરતા હોય, હિંસા છે. મોટા મોટા લોકો નાના નાના મજૂરોનું શોષણ કરતા હોય, હિંસા છે. હિંસા એટલે કોઈ માણસે ઠાર મારી દેવો એ જ હિંસા નહીં. કોઈનું શોષણ કરવું એ હિંસા છે. ધન, જેની પાસે બહુ ધન હોય હિંસાની ભાવના, હિંસા કરે, પશુઓની હિંસા કરે. સાધારણ ગરીબ માણસો તો સજ્જન હોય, હૃદયમાં દયા હોય, અને જેની પાસે ધન ન હોય ને, જે દુઃખી હોય એ માણસ બીજાનું દુઃખ સમજી શકે. ઘાયલ કી ગતિ ઘાયલ જાને. બાકી જેની પાસે બહુ ધન છે એ પરાયાની વૃત્તિ, એનું દુઃખ દર્દ સમજી ન શકે, માટે એના હૃદયમાં હિંસાની જ ભાવના હોય. ધનમાં હિંસા છુપાયેલી છે. હું વિસ્તાર નથી કરી રહ્યો કારણ કે હવે સમય થઈ ચૂક્યો છે. ધનનો ત્રીજો દોષ અનૃતમ. અનૃતમ માને અસત્ય ભાષણ, ખોટું બોલવું. એટલે આ તો બધા જાણતા હશે. હું મુંબઈમાં ભણ્યો અને 10 પૂરી કરીને પછી જ્યારે કોલેજમાં ભણવા ગયો, એકાઉન્ટ બુક કીપિંગનો પ્રથમ પીરિયડ, એ પહેલો જ ક્લાસ હતો. મને આજે યાદ છે, કમલેશ શર્મા મારા પ્રોફેસરનું નામ. અને એને બોર્ડ ઉપર એક સેન્ટેન્સ, એક વાક્ય લખ્યું કે આ તમે બિઝનેસ પીરિયડમાં બેઠા છો, બિઝનેસનો પહેલો ઉસૂલ, આ બિઝનેસનો પહેલો નિયમ, ખોટું બોલ્યા વગર ક્યારેય બિઝનેસ નહીં થાય. એટલે તમે જો રાજા હરિશ્ચંદ્રની પરંપરામાં હો તો આ ક્લાસમાંથી બહાર નીકળી જાઓ, તમે બિઝનેસ નહીં કરી શકો. વાત બિલકુલ સત્ય. તો અનૃતમ, ધન ખોટું બોલાવે, નાની નાની વાતોમાં ખોટું બોલાવે. કેમ લાગે લાલદાસભાઈ? અનૃતમ, નાની નાની વાતોમાં ખોટું. ઘરે ચોરી થઈ, તો અનૃતમ. શું હોય આ અમારા સંગીતકારો, અમારી તો નિરંતર કથા ચાલતી હોય ને. આ તો 128મી લગભગ કથા. હમણાં થાઈલેન્ડથી આવ્યા અમે, એની પેલા આસામમાં હતા. તો બિચારા થાકી જતા હોય અને પછી ઘરે મળવા જવું પડતું હોય, તો પછી એવું ખોટું બોલીને જાય કે અમારા ફલાણા મરી ગયા, ફલાણા. હવે તો લગભગ બધા મરી ચૂક્યા છે આમના, હવે કોઈ બાકી નથી. એટલે જો ને આજે તો અમુક નથી આવ્યા, કારણ કે કંઈક બાનું દીધું જ હશે આમને કંઈક. કે અનૃતમ, ખોટું બોલાવે. આ ધનનો દોષ. ચોથો દોષ દંભ. દંભ એટલે ગલત વર્તાવ.
આપણે એવા છીએ નહીં, છતાંય આપણે એવું બતાવવાનો પ્રયાસ કરીએ. દંભ. અંદર કંઈક બીજું હોય, બહાર કંઈક બીજું હોય. દંભ. આ ધનમાં આ દોષ છે. 5 ધનનો 5મો દોષ છે કામ. ધનમાંથી કામ ઉત્પન્ન થાય, વિષય વાસના, સંસારની વસ્તુઓને ભોગવવાની ભાવના. હવે ખીચામાં પૈસા જ ન હોય તો માણસને શું ઈચ્છા થાય? પણ ખીચામાં પૈસા લઈને મોલમાં ગયો હોય તો આ લઉં, એને કામના ઉત્પન્ન થાય. તો ધન જે છે એ કામના ઉત્પન્ન કરાવે, વિષય વાસના ઉત્પન્ન કરાવે. ધનના 5 દોષ. 6થું દોષ ક્રોધ. એ તો સ્વાભાવિક છે. જેની પાસે બહુ ધન હોય એનો ભયંકર ક્રોધ હોય. જાજા ધનવાન માણસો હસી નથી શકતા. ધન હોય, ધની માણસ નહીં, અભિમાન, અહંકાર હોય. અભિમાની માણસ ક્યારે હસી નથી શકતો. તો અભિમાનને કારણે ક્રોધ ઉત્પન્ન થાય. ધન, ક્રોધ. 7મો દોષ સ્મય, ચિંતા. ધન જ્યારે આપણી પાસે આવે ને તો સમજવું હારોહાર ચિંતા આવી રહી છે. ચિંતા. અને જેની પાસે જેટલું વધારે ધન એ માણસ એટલો વધારે ચિંતિત, એટલો વધારે દુઃખી. તમે આવો ક્યારેક અમારી સાથે, ધની માણસોને મળો. ગરીબ માણસોને જ બિચારાને ખેતરથી દુકાનથી લેવા દેવા હોય અને પછી ઘરે આવે તો શાંતિનો રોટલો ખાઈને સુવે. પણ ધની માણસો એ કરોડોની ઇમારતમાં રહેતા હોય, એર કન્ડિશનમાં હોય, પણ હૃદય સળગતું હોય. ધન ચિંતા લઈને આવે છે. એ ધનના ઢગલા ઉપર બેઠો છે ભક્તો, પણ ચિંતા દૂર નથી થઈ. ચિંતા. તમે ગણજો કેટલા થયા? 7 થયા. ચિંતા. યદુ મહારાજના રાજ્યમાં જ્યારે ભગવાન દત્તાત્રેય એક સાધુ સંતના વેશમાં પધાર્યા અને આખું રાજ્ય ઈ સંતના દર્શન કરવા માટે નીકળી પડ્યું. અને રાજા જોયે કે આજે મારી મહેફિલમાં કોઈ નહીં. રાજાએ મંત્રીને કીધું કે આનું કારણ શું છે? કીધું આપણા રાજ્યમાં એક મહારાજ, એક સંત આવ્યા છે. રાજા હાથી ઉપર બેસી અને એ સંત પાસે જાય અને હાથી ઉપર બેઠા બેઠા યદુ મહારાજે પૂછ્યું, મહારાજ, જ્યારે મારા મંત્રીએ કીધું કે આખું રાજ્ય તમારા દર્શન માટે નીકળ્યું છે, મને છોડીને તમારી પાસે આવ્યું છે, તો મેં મનમાં એવો વિચાર કર્યો હતો કે તમે બહુ મોટા દેશના રાજા હશો, તમે ધની હશો, તમારી પાસે બહુ બધી વસ્તુઓ હશે, તમારું બહુ મોટું સૈન્ય હશે. પણ હું તો જોઉં છું નથી, તમારી પાસે નથી કોઈ મોટું સૈન્ય, તમારી પાસે કોઈ ધન નથી, તમારી પાસે વસ્ત્ર દિગંબર અવસ્થામાં હતા. તો હું આટલો મોટો રાજા છતાંય મારા જીવનમાં શોક, ચિંતા, દુઃખ અને કોઈ મારી પાસે કોઈ ન આવ્યું, અને તમારી પાસે કાંઈ નહીં હોવા છતાંય બધા તમારી શરણમાં. આનું કારણ શું? ત્યારે મહાત્માએ કીધું એની માટે તારે નીચે ઉતરવું પડે. તું નીચે ઉતર પેલા, અને ચિંતા ન કરતો, હું તારી સ્થાને નહીં બેસી જાઉં. ન તો ઘણા રાજાઓને ચિંતા હોય કે હવે મારા સ્થાને આવી જશે તો. યદુ મહારાજ નીચે ઉતર્યા. કીધું આનું કારણ એટલું જ, તારી પાસે ધન છે, અને એ ધન હોવાને કારણે એની સાચવવાની ચિંતા, એની વધારવાની ચિંતા, અનેકો પ્રકારની ચિંતા. મારી પાસે કાંઈ નથી એટલે મારી પાસે કોઈ પણ પ્રકારની ચિંતાય નથી. ચિંતા. ધન હોય તો ચિંતા. ધનનો 8મો દોષ મદ. મદ એટલે ઘમંડ, અભિમાન. તમારે જોવું, જે ધની આદમી હોય ને એ હંમેશા લોકોને તુકારે બોલાવે. 25 કે 30 વર્ષની ઉંમર હોય પણ ધન હોય
ધની બાપના દીકરા હોય એ 60 વર્ષના બુઝુર્ગ માણસો એમની બિલ્ડિંગમાં કે એના બંગલામાં નોકરી કરતા હોય પણ એને તુકારથી બોલાવે. શા માટે? એની ઉંમર 60 વર્ષની, તારી કરતા ડબલ મોટો છે એ માણસ, છતાંય તુકારે, કારણ કે ધન છે મારી પાસે. અભિમાન. ધન જ્યારે આવે અભિમાન લઈને આવે છે. ધનમાં 9મો દોષ ભેદ. કૃષ્ણ કહે છે ધન જ્યારે આવે ભેદ. ધનમાં ભેદભાવ હોય. જેની પાસે ધન હોય એ ભેદભાવ કરે કે આ તો ઇકોનોમિક ક્લાસના લોકો, અમે હાયર ક્લાસના, આ વીઆઈપી, આ વીવીઆઈપી, આ નીચ, આ ઊંચ. ધન જ્યારે આવે તો આ ભેદભાવ, આ ભેદની ભાવના લઈને આવે છે. અને જેની પાસે ધન નથી તો બિચારો ગમે ના બેસી જાય, એને કોઈ ભેદભાવ ના હોય. ભેદ. અને ધનનો 10મો દોષ વૈરમ. કૃષ્ણ કહે છે વૈરમ, શત્રુતા. ધન જ્યારે આપણી પાસે આવે તો અનેકો શત્રુઓને સાથે લઈને આવે છે. આપણી પાસે ધન નહોતું ત્યારે કોઈ શત્રુ નહીં, પણ આજે ઈશ્વરની કૃપા થઈ, પુરુષાર્થ કર્યો, ધન મળ્યું, કેટલા શત્રુ. ઠેર ઠેર શત્રુઓ જોવા મળે. જેટલું વધારે ધન એટલા વધારે શત્રુઓ. ધન શત્રુઓ વધારે. કેટલા 10 થયા? ધનનો 11મો દોષ ભગવાન કૃષ્ણ ગણાવે અવિશ્વાસ. આ તો અનુભવમાં આવે ક્યારેક. ધન જ્યારે બહુ થઈ જાય તો ધની માણસોને બીજા માણસો પર વિશ્વાસ નથી રહેતો. અવિશ્વાસ. એક ગામનો એક દરિદ્ર, એક ગરીબ માણસ જેમ તરત બીજા ઉપર વિશ્વાસ કરી લે એમ ધની માણસો નથી કરી શકતા. વિશ્વાસ. અને એટલા ધની થઈ જાય કે માણસો ઉપર તો વિશ્વાસ નહીં, ભગવાન ઉપર વિશ્વાસ નથી આવતો. એવા માણસો વિશ્વાસ વયો જાય. કારણ કે એને એમ જ થાય કે બસ આ ધન મારું અને હું જ કરું. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. એને એમ જ થતું હોય કે બસ આ હું જ કરું, કારણ કે મેં જ, મારું જ ધન, મારા કારણે જ. આજે હું ઘણા એવા લોકોને ઓળખું છું જેની ફેક્ટરીમાં 5,000 માણસો કામ કરતા હોય પણ એને મનમાં એટલો અભિમાન હોય કે આ 10,000 માણસોનો ભગવાન હું છું, કારણ કે હું છે એટલે આનું જીવન ચાલે છે. એનો ભગવાન માનતા હોય, પણ એને એ નથી ખબર કે આ બધું કરાવવા વાળો ઈશ્વર છે. આપણી સ્થિતિ તો એ ગામના કૂતરા જેવી છે. તમારા કૂતરાઓ તો બહુ ડેન્જર હો ભાઈ. અમારા આવડા આને કવડી ગયું, વાંસળી વાળા ભાઈ 12 ઇન્જેક્શન મારવા પડ્યા. પણ કૂતરાઓ પાસેથી નહીં શીખવા મળે. મેં એક આચાર્ય પાસેથી સાંભળ્યું કે એક કૂતરો જાત્રાએ ગયો. કૂતરા ક્યારે જાત્રાએ જાય નહીં, પણ આ એક કવિની કલ્પના હતી, બહુ સુંદર. જાત્રાએ ગયો તો આખા ગામે એને પ્રણામ કર્યા કે વાહ, અમે તો અહીંયા બહુ બિઝી છીએ અમારા કામમાં, હવે કૂતરાઓનું શું કામ હોય, પણ અમે તો અહીંયા બહુ નવરા રહેતા નથી અને તમે જાત્રા કરવા જાઓ, બહુ સારું. તો કૂતરો જાત્રાએ નીકળ્યો. ક્યારે આવશો? કીધું 1 મહિના પછી આવીશ, કારણ કે ગોકુળ, મથુરા, દ્વારકા, વૃંદાવન આ બધું કરતા આવવાનું, 1 મહિના પછી આવીશ. તો કૂતરાભાઈ નીકળ્યા અને બધી ઠેકાણે સુંદર દર્શન કર્યા, જાત્રા કરી અને 15 દિવસમાં પાછા આવ્યા. અને ગામના લોકોએ સામૈયા કર્યા, બહુ ધૂમધામથી ઉત્સવ કર્યો એ કૂતરાના સમાજે, અને સ્વાગત કર્યું. એ કીધું, પણ બધા કૂતરાઓએ મળીને કૂતરાને કીધું કે તમે 1 મહિને પાછા આવવાના હતા તો 15 દિવસે પાછા કેમ આવ્યા? તમે અમુક સ્થાનો છોડી દીધા? નહીં, મેં બધા સ્થાને ગયો હું.
બધી જગ્યાએ બધે દર્શન કર્યા, બધા તીર્થોમાં સ્નાન બધું કર્યું, તો પછી 15 દિવસે કેમ પાછા આવ્યા? ત્યારે એ કૂતરાએ કીધું કે આપણા બિરાદરીવાળા, આપણા જાતિઓવાળા જે આપણા સ્વજનો છે ને, એમની વિશેષ કૃપા, બીજું કાંઈ નહીં. જે કામ મહિનામાં થવાનું હતું એ 15 દિવસમાં થયું. એનું કારણ કે આપણા સમાજવાળાની વિશેષ કૃપા. કારણ કે હું આપણું ગામ છોડીને બીજા ગામમાં ગયો તો આપણા જે ભાઈઓ હતા કૂતરાઓ, એ બહુ ભોંક્યા, એટલું ભોંક્યા કે મને દોડાયો, ઊભા રોડે ચડ્યો હું. અને પછી દોડતા દોડતા જે માર્ગ એક દિવસમાં પસાર થવાનો હતો એ 5 કલાકમાં પસાર થયો. એ આપણા જ સ્વજનોની નિંદા, ઈર્ષા, દુર્ભાવનાને કારણે હું મહિનાની યાત્રા 15 દિવસમાં પૂરી કરી. એમ જીવનમાં ક્યારેય કોઈ આપણી ટીકા કરે, કોઈ નિંદા કરે તો ચિંતા ન કરો. ભગવત પ્રાપ્તિ 4-5 જન્મમાં થવાની હશે ને, એ આ સ્વજનોની ટીકા નિંદાને કારણે આ એક જ જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. તો હું કૂતરાનું કહેતો હતો. શું કહેતો હતો? અવિશ્વાસ. વિશ્વાસ. ધની માણસોને વિશ્વાસ નથી થતો અને નાના માણસો પર વિશ્વાસ. તો આ છે 11મો દોષ. ધનનો 12મો દોષ સંસ્પર્ધા, કોમ્પિટિશન, હોડ. ધન ન હોય તો શું કોમ્પિટિશન? કોની હારે કોમ્પિટિશન? પણ ધન આવ્યું એટલે હવે મારી બરાબરીમાં જેટલા ધની લોકો છે એની સાથે એક સ્પર્ધા, એક કોમ્પિટિશન. અને સાચું કહું, આપણી દુકાનમાં હવે મંદી આવી, માલ ઓછો વેચાય છે, એ ચિંતા નથી. ચિંતા એ છે કે બાજુવાળાનો માલ જાજો કેમ વેચાય છે. પાડોશીનો ધંધો સારો શા માટે ચાલે છે? કોમ્પિટિશન. આ ધનનો દોષ. અને ધનનો 14મો દોષ વ્યસનાની. ધન જે છે ને વ્યસન કરાવે. હવે ધન હોય તો જ વ્યસન થાય ને. અને જેની પાસે જેટલું ધન એટલું એ વધારે વ્યસન કરે. જેટલું ધન એટલું વધારે વ્યસન. પાન માવા ખાવા જેટલું ધન હોય તો એ પાન માવાનું વ્યસન કરે. બાકી એની કરતાં આગળ ચાલે, વધારે ધન થયું તો પછી દારૂનું વ્યસન કરે. હજુ ધન વધ્યું હોય તો વિદેશોમાં અમુક એવા ઇન્જેક્શન આવે છે, અમુક એવી ગોળીઓ આવે છે, જે એક ગોળી લેતા 100 દારૂની બોટલ પીવાથી જેટલો નશો ચડે એટલો નશો થાય, એક ઇન્જેક્શનથી એટલો. તો જેની પાસે જેટલું વધારે ધન એટલું વધારે વ્યસન કરે. ધન વ્યસન કરાવે. ધન વ્યસન કરાવે. અને ધનનો 15મો દોષ ધન જુગાર રમાડે. ધન જુગાર રમવાની ભાવના ઉત્પન્ન કરાવે. ધનથી જુગાર રમવાની ભાવના. કારણ કે હવે ધન વાપરવાનું એક વ્યસન થયું, આદત પડી ગઈ. હવે ધન મળવું જોઈએ. ધંધો બરોબર ચાલતો નથી, માણસ જુગાર રમે. શેર બજારમાં કે પછી જમીનોમાં કે જુગાર. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, ધનમાં 15 દોષ છે અને માટે બુદ્ધિમાન વ્યક્તિ આ ધનથી દૂર રહે છે. એટલે જેટલું જરૂરિયાત હોય એટલું ધન ઠીક છે, પણ જરૂર કરતા વધારે ધન મોતને નિમંત્રણ આપે છે. મેં બહુ વર્ષ પહેલા કુરાનમાં એવું વાંચ્યું હતું. મોહમ્મદ પૈગંબરે કીધું કે સંગ્રહ ન કરવો જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં 24 અવતારમાંના એક છે ભગવાન દત્તાત્રેય, એમણે કીધું સંગ્રહ ન કરવો જોઈએ. એમણે તો 24 ગુરુ બનાવ્યા. એક ગુરુ આપણે મધમાખી બગીચાના સુંદર ફૂલોમાંથી રસ ચૂસે અને પછી મધપૂડો બનાવે. એમની ઈચ્છા તો હોય કે હું આ મધ પીઉં, પણ એ મધમાખીઓ એવો વિચાર કરે કે અમે આ મધને એકત્રિત કરશું, જમા કરશું, અને જ્યારે બહુ જાજુ મધ થઈ જશે અને પછી આરામથી બેઠા બેઠા અત્યારે 2-5 વર્ષ 10 વર્ષ મહેનત રળી લઈએ
અને પછી બેઠા બેઠા ખાવું છે ને આપણે તો. એ મધમાખીઓને એવો વિચાર કે આપણે આ મધ ભેગું કરીએ અને પછી આરામથી ખાશું. મધમાખીઓ રાત દિવસ મહેનત કરે અને બગીચાઓમાંથી ફૂલમાંથી સુંદર રસ કાઢે અને એકત્રિત કરે. અને જ્યારે ભારી માત્રામાં મધ જમા થાય, એ મધ ઉતારવા વાળો આવે, એ આગ કરે, એ મધમાખીઓ સ્વાહા થાય અને એ મધ લઈને વયું જાય. માણસ ધનનો સંગ્રહ કરે, વિચાર કરે કે એક દિવસ હું એને ભોગવીશ, હું વાપરીશ, પણ એ દિવસ ક્યારે આવે જ નહીં. આખું જીવન ધન કમાવામાં વયું જાય અને ધનને ભોગવવાનો સમય આવે ત્યારે ડાયાબિટીસ લઈને બેઠો હોય. ઘણી વાર અમુક લોકોના ઘરે જઈએ, 56 ભોગ બનાવ્યા હોય, લાડવા હોય, પૂરી હોય, ખીર, અનેકો વસ્તુ, અને એ ખૂણામાં બેઠો બેઠો ફણગાવેલા મગ ખાતો હોય. અને આપણે કહીએ તમે લ્યો, નહીં મને તો ડાયાબિટીસ થઈ છે. ધન છે, પૈસા, બધું સંગ્રહ. માટે ભક્તો, ધન તો એનું ધન ધન્ય છે જેનું ધન પરમાર્થ માટે વપરાય છે. પરમાર્થ માટે. આટલા સુંદર ભાગવતનું આયોજન, વૈષ્ણવ સેવા, ભક્તોની સેવા માટે, ધર્મ સેવા માટે ધન વપરાય, ધન તો ધન્ય છે. બાકી ધન વિનાશને નોતરે છે. તો આમ પ્રબુદ્ધ ઋષિ સંસારનું દુઃખ ગણાવે, ધન દ્વારા ઉત્પન્ન વસ્તુ અને એ વસ્તુઓથી મળેલા સમસ્ત દુઃખોનું દર્શન કરાવે છે. અને આવું દર્શન કરાવતા પછી અંતે, હું કાલે તમને કહીશ, આ પ્રસંગ તો બાકી રહી ગયો, પણ પછી અંતે કહેશે કે જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં દુઃખ છે, પ્રત્યેક અવસ્થામાં દુઃખ છે. તો આ બધા દુઃખોથી મુક્ત થવા માટે શું કરવું? જીવનના આ સમસ્ત દુઃખોથી મુક્ત થવા માટે શું કરવું? ત્યારે એ સંતની ચોપાઈ યાદ આવી. કૃષ્ણ નિત્ય દાસ જીવ તહાં ભૂલી ગયેલા, કૃષ્ણ નિત્ય દાસ જીવ સોઈ દોષે માયા તાર ગલાય બંધીલા. આજના પ્રવચનમાં જેટલા પણ દુઃખોનું વર્ણન થયું, એ બધા દુઃખોથી મુક્ત થવા માટે શું કરવું કહે છે? તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવન, તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવન. તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવન. તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સંસારના દુઃખોથી મુક્ત કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું કેવી રીતે? ગુરુર સેવન, ગુરુદેવની સેવા કરીને. આ પ્રસંગ ઉપાડ્યો તો આપણા ભીમકટા ગામમાં તુલસીદાસજી મહારાજનો જન્મ, આપણા પરમ ગુરુ, એમના શિષ્ય ચરણ પણ અહીંયા વિરાજમાન છે. અને એવા તુલસીદાસજી મહારાજના પુણ્ય સ્મરણાર્થે કથાનું આયોજન માટે મારા મનમાં ગુરુદેવની એક જિજ્ઞાસા થઈ. તો સંસારના દુઃખોથી મુક્ત થવા માટે ગુરુદેવનું શરણ ગ્રહણ કરીએ. ઘણા લોકો એમ કહે કે આ ગુરુ કરવાની શું જરૂર છે? પણ આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને, ઉઘાડા માથે ન ફરાય, ગુરુના ઓઢણા ઓઢીને ફરાય. ગુરુનું ઓઢણું હોવું જોઈએ. એ માણસ ધન્ય છે.
દુઃખોથી મુક્ત થવા કહે છે તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવના 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 ગુરુની સેવા કરીએ, વાણીથી સેવા કરીએ, આપણા શરીરથી સેવા કરીએ, ગુરુનો અનુગ્રહ, ગુરુની કૃપા પ્રાપ્ત કરીએ. હે? અને જો ગુરુની કૃપા થઈ જાય તેનું ફળ શું મળે કહે છે માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ ગુરુની જો કૃપા થઈ જાય તો આ માયાની જંજાળ છૂટી જાય. હે? આ સંસારના દુઃખોથી જીતે જી મુક્ત થઈ જઈએ અને કૃષ્ણના ચરણની પ્રાપ્તિ થઈ જાય. કે છે માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ માટે તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવના તાતે કૃષ્ણ ભજે કરે ગુરુ સેવના માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ માયા જાલ છૂટે પાય કૃષ્ણેર ચરણ ગુરુદેવની કૃપાથી સંસારના સમસ્ત દુઃખોથી તરી શકીએ અને ભગવાનનું શરણ પ્રાપ્ત કરી શકીએ. તો ગુરુના સ્મરણાર્થે ભાગવત કથાનો પ્રથમ દિવસ દ્વિતીય સત્ર અહીંયા સમાપ્ત કરીએ. પુનઃ કાલે સવારે 9 વાગે કાલે સવારે 9 વાગે બીજા દિવસનો પ્રથમ સત્ર પ્રારંભ કરશું અને ગુરુ સ્મરણની સાથે સાથે ભાગવતના અનેકો વિષયને સ્પર્શ કરતા જીવનને ધન્ય કરશું. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્યામ.